નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય અર્થશાસ્ત્રમાં છેલ્લે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ એ ભણી રહ્યા હતા. આપણે અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા એટલે કે એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રી દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે તેનો અભ્યાસ કરેલો. ત્યારબાદ હવે માર્શલ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મતે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે તેનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીએ છીએ. હવે આપણે જોવાની છે માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો જુઓ, પ્રોફેસર માર્શલ છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યાએ 1890 ની અંદર પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પ્રોફેસર માર્શલ એ 1890 ની અંદર પોતાનું એક પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ ની અંદર અર્થશાસ્ત્રની આ વ્યાખ્યાએ આપી છે. હવે જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા લેખકો એ અહીંયા વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરે છે. તો હવે આપણે માર્શલનું જોવાનું કે માર્શલ એ અર્થશાસ્ત્રને શું સમજે છે, તેના મતે અર્થશાસ્ત્ર એ શું છે, કઈ રીતે અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા માર્શલની વાત કરીએ તો પ્રોફેસર માર્શલ એ અર્થશાસ્ત્રને જે પાયાની જે આપણી જરૂરિયાતો છે, રોજિંદી જીવનની જરૂરિયાતો, બરાબર, તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અહીંયા ગણવામાં આવેલું છે. પહેલામાં આપણે જોયેલું એટલે કે એડમ સ્મિથની વ્યાખ્યામાં કે તે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણે છે, બરાબર, કારણ કે તેમાં સંપત્તિ દ્વારા એ સંપત્તિનો ઉપયોગ કોણે કઈ રીતે કરવો એ માણસે પોતે નક્કી કરવાનું છે અને અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. જ્યારે અહીંયા એટલે કે માર્શલ એ જે માનવીની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ છે, બરાબર, તેના અભ્યાસ સાથે એ અર્થશાસ્ત્રને સાંકળે છે. તો હવે આપણે અર્થશાસ્ત્રની જે માર્શલ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે એ જોઈએ કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, રોજિંદી હવે જુઓ, અહીંયા અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. માનવીની જે રોજબરોજની જિંદગી છે, રોજિંદી જિંદગી છે, બરાબર, તેના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. રોજબરોજની જિંદગીની અંદર એ માનવી પોતે કઈ રીતે પોતાનું આર્થિક વર્તન દાખવે છે, બરાબર. આર્થિક વર્તન વિશે મેં અગાઉ જણાવ્યું કે આર્થિક વર્તન એટલે શું? માનવીના ઘણા બધા પ્રકારના વર્તનો જોવા મળે છે, બરાબર. આર્થિક વર્તન એટલે કે જ્યારે માનવીના પોતાના હિતને સંબંધમાં એને વર્તન કરવાનું હોય, કંઈક લાભ મેળવવા માટે વર્તન કરવાનું હોય, નફો મેળવવા માટે વર્તન કરવાનું હોય, ત્યારે તેને આપણે આર્થિક વર્તન કહીએ છીએ. તો અહીંયા માનવીની રોજિંદી જિંદગીમાં એટલે કે રોજબરોજ જે આપણે આપણું જીવન પસાર કરીએ છીએ તેમાં રોજિંદા વ્યવહારની અંદર આપણું આર્થિક વર્તન કેવું છે, આપણા આર્થિક વર્તનનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણા દ્વારા જે આર્થિક વ્યવહાર કરવામાં આવે, આર્થિક વર્તન કરવામાં આવે છે, તેનો અભ્યાસ એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે
આપણે ઘણી બધી ભૌતિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે સુખાકારી પ્રાપ્ત કરીએ છીએ. દાખલા તરીકે આપણે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, બરાબર, ફર્નિચર, હોમ થિયેટર, આવા ઘણા બધા જે ભૌતિક ચીજ વસ્તુઓ જેને તમે જોઈ શકો છો, માણી શકો છો, અનુભવી શકો છો, આવી ભૌતિક ચીજ વસ્તુઓ છે તેનો વપરાશ, બરાબર, તેનો વપરાશ કરીને આપણે સુખાકારી મેળવીએ છીએ. બરાબર. તો માનવીનું આર્થિક વર્તન કેવું કે જેના દ્વારા એ પોતે પોતાના રોજબરોજના વ્યવહારમાં આર્થિક વર્તન કરે છે, ભૌતિક ચીજ વસ્તુઓનો વપરાશ કરે છે અને તેના દ્વારા એ આર્થિક સુખાકારી મેળવે છે. તો આ વ્યાખ્યા એ માર્શલ દ્વારા આપવામાં આવી છે. હવે માર્શલ અહીંયા જણાવે છે કે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશ સાથે તેને સંબંધ છે. ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશ દ્વારા એ માનવીની સુખાકારીને એને મહત્વ આપવામાં આવેલું છે. હવે માર્શલ છે એ રોજિંદી જે માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે તેનો અભ્યાસ અહીંયા કરે છે. બરાબર. અને તેને ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશમાંથી એ સુખાકારી કઈ રીતે મેળવવી, બરાબર, તેનો અહીંયા જવાબ આપે છે અને એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. હવે જુઓ, અહીંયા માર્શલે જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એમાં જે ચીજ વસ્તુઓને માપી શકાય, બરાબર, જે ભૌતિક ચીજ વસ્તુઓને માપી શકાય તેવી ચીજ વસ્તુઓને જ એ અહીંયા ગણતરીમાં લીધેલ છે. માત્ર ને માત્ર તેવી ચીજ વસ્તુઓનો જ એ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે, તેને ધ્યાનમાં લેવામાં આવે. તેને કારણે માર્શલની જે આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ ટીકાને પાત્ર બની છે. તેની નિંદા કરવામાં આવે છે, તેની ટિપ્પણી કરવામાં આવે છે. કારણ કે માત્ર માપી શકાય તેવી ભૌતિક ચીજ વસ્તુઓને જ એ અહીંયા ગણતરીમાં એ માર્શલ દ્વારા લેવામાં આવેલ છે. આ માટે અર્થશાસ્ત્રની જે માર્શલ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા છે એ થોડે અંશે ટીકાને પાત્ર બની છે. બરાબર. પરંતુ અહીંયા એને રોજિંદા વ્યવહારની અંદર ઉપયોગ કરવામાં આવતી ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશને એ માર્શલ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં મહત્વ આપવામાં આવેલું છે. તો હવે આ હતી પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે જુઓ, ત્યારબાદ એ બીજી વ્યાખ્યા છે એ રોબિન્સ, બરાબર, અર્થશાસ્ત્રી રોબિન્સ દ્વારા એ વ્યાખ્યા આપવામાં આવેલી છે. તેનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. રોબિન્સ દ્વારા જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે એ આપણે જોવાની છે. તો જુઓ, કોઈ પણ શાસ્ત્ર છે, આપણે અગાઉ જોયેલું અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેમાં જોયેલું કે પેઢી દર પેઢી એ વ્યવસ્થાને જાળવી રાખવા માટે શાસ્ત્રની રચના કરવામાં આવે છે. જે અર્થવ્યવસ્થા છે તેને પેઢી દર પેઢી જાળવી રાખવા માટે અર્થશાસ્ત્રની રચના કરવામાં આવી છે. હવે કોઈ પણ શાસ્ત્રની રચના છે એ શા માટે કરવામાં આવે? તો માનવીની મૂળભૂત સમસ્યાનો ઉકેલ મેળવવા માટે. માનવી સમક્ષ એ કોઈ સમસ્યા ઉદ્ભવે તો એના ઉકેલ માટે શાસ્ત્રની રચના કરવામાં આવે છે, જેને કારણે ભવિષ્યમાં બીજા કોઈ વ્યક્તિને જો એવી સમસ્યા ઉદ્ભવે તો એનો ઉકેલ તે મેળવી શકે. હું મારા અનુભવ ઉપરથી અમુક બાબતો એ નોંધીશ, બરાબર, એને હું શાસ્ત્ર તરીકે ઓળખાવીશ. હવે એ બાબત એ ભવિષ્યમાં બીજા કોઈને જે વ્યક્તિઓ છે, બરાબર, એને મેં જે પરિસ્થિતિનો સામનો કરેલો, મેં જે સમસ્યાનો સામનો કરેલો, એ સમસ્યાનો સામનો એ વ્યક્તિ ન કરે એ માટે મારા દ્વારા રચવામાં આવેલ શાસ્ત્રનો એ અભ્યાસ કરશે. બરાબર. તો કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, કોઈ પણ શાસ્ત્રની રચના થઈ, બરાબર, તો એનું કારણ એ છે કે તેમાં માનવીની મૂળભૂત સમસ્યાનો ઉકેલ રહેલો છે. તો અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં રોબિન્સને આ બાબતને મહત્વ આપે છે. રોબિન્સ દ્વારા એ માનવીની કઈ પ્રકારની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં આવે છે તેનો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો અહીંયા માનવીની એક મહત્વની એ મૂળભૂત સમસ્યા એટલે કે માનવીએ પોતાની જરૂરિયાત સંતોષવી છે, બરાબર, આર્થિક રીતે એટલે કે પૈસા દ્વારા પોતાની જરૂરિયાત સંતોષવી, તો તેની પાસે ઘણા બધા વિકલ્પો છે, બરાબર. માનવી પાસે જે સાધનો છે, બરાબર, એ કેવા છે તો કે એના વૈકલ્પિક ઉપયોગો છે. અને પાછી તેની અછત છે. હવે જુઓ, કોઈ પણ સાધન છે,
માનવીની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી કોઈ પણ સાધન છે એના ઉપયોગો વૈકલ્પિક છે, એના ઘણા બધા ઉપયોગો થઈ શકે છે, જ્યારે તેની અછત પણ હોય છે. તો આ પ્રકારના જે સાધનો છે તેની સાથે માર્શલની આ વ્યાખ્યા સંબંધિત છે. વ્યાખ્યા તમને ઇંગ્લિશમાં આપવામાં આવેલી છે અને આ વ્યાખ્યા એવું જણાવે કે આ સાધનો છે એના જુદા જુદા વિકલ્પો વચ્ચે કયું સાધન કયા વપરાશમાં ઉપયોગમાં લેવું, બરાબર, શા માટે કયા સાધનનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો વગેરે તમામ બાબતો એ આ વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. આ વ્યાખ્યા એવું જણાવે છે કે ઇંગ્લિશમાં વ્યાખ્યા આપેલી છે તમને કે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ એ બુકની અંદર વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ which studies હવે જો હવે જે રોબિન્સ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે કે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ which studies human behavior as a relationship between and scarce means which has alternative uses. બરાબર, અર્થશાસ્ત્રને એવું વિજ્ઞાન કહેવામાં આવેલું છે, અર્થશાસ્ત્રને એ વિજ્ઞાન કહેવામાં આવેલું છે, સાયન્સ કહેવામાં આવેલું છે કે જે સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એટલે કે માનવીની વર્તણૂક, બરાબર, માનવ વર્તનનો અભ્યાસ કરે છે. સ્ટડીઝ ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ which studies human behavior માનવીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ અર્થશાસ્ત્ર છે. as the relationship between ants and scarce means which has alternative uses એટલે કે તેના જેના વૈકલ્પિક ઉપયોગો છે, alternative uses, બરાબર, જે સાધનોના alternative uses એટલે કે વૈકલ્પિક ઉપયોગો છે, બરાબર, તેવા સાધનો અને સ્કેર્સ એટલે કે જેની અછત છે, બરાબર, આવા સાધનો છે એની વચ્ચેના સંબંધ દ્વારા એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું, માનવીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ અર્થશાસ્ત્ર છે. માનવી પાસે જે સાધનો છે કે જે અછત ધરાવે છે અને તેના વૈકલ્પિક ઉપયોગો છે, તો સાધનોનો ઉપયોગ એ કયા વિકલ્પ માટે કરવો? જમીન છે, જમીનના ઘણા બધા ઉપયોગો, શાળા બનાવી શકાય, હોસ્પિટલ બનાવી શકાય, ખેતી કરી શકાય, રહેઠાણ માટે મકાન બનાવી શકાય. તો જુઓ, માનવીએ જમીનનો ઉપયોગ શા માટે કરવો? મકાન બનાવવા માટે કરવો કે પછી ખેતી કરવા માટે કરવો કે પછી શાળા બનાવી, કોલેજ બનાવી? આમાંથી કોઈ એકની પસંદગી કરે તો આનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. મૂડી છે, પૈસા, પૈસાનો ઉપયોગ મારે ક્યાં કરવો? શેરમાં રોકાણ કરવું, સ્થાવર મિલકત ખરીદવી, નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો, બરાબર, કઈ જગ્યાએ મારે મારું ફિનાન્સ, મારું નાણું, બરાબર, મારી કેપિટલ, મારી મૂડી એનો ઉપયોગ કરવો, આનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. હજી એક ઉદાહરણ આપું તો શ્રમ એ ઘણું બધું કાર્ય કરી શકે, શ્રમિક છે એ ઘણા બધા કાર્યો કરી શકે, બરાબર, પરંતુ એને કયું કાર્ય કરવું? તો કે જ્યાં સૌથી વધારે એને પૈસા મળે એ કાર્ય તે કરશે. તો આમ અર્થશાસ્ત્રની અંદર એ અછત, બરાબર, આ બધા સાધનોની અછત છે, જમીન, મૂડી, શ્રમ, આ બધા સાધનોની અછત છે, બરાબર, અને વૈકલ્પિક ઉપયોગો એ ઘણા બધા ઉપયોગો ધરાવે. તો આ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. આવું એ રોબિન્સ દ્વારા એ રજૂ કરવામાં આવેલું છે. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, બરાબર, કે માણસ પોતાની જરૂરિયાતોનો વૈકલ્પિક ઉપયોગો અને અછત ધરાવતા સાધનો દ્વારા એ કઈ રીતે સંતોષે છે, કઈ રીતે મેળ બેસાડે છે, તે અંગેનું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે, બરાબર. ત્યારબાદ સેમ્યુએલન્સ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે જે આપણે માર્શલ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા
અને રોબિન્સ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા એ જોઈ. આ બંને વ્યાખ્યા તમારે હોમવર્કમાં 5-5 વખત લખીને એ મોકલાવાની છે અને પાકી કરવાની છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે સેમ્યુલેન્સ દ્વારા આપવામાં આવેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈશું અને ત્યારબાદ આપણે પછીના મુદ્દા પર જઈશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ.